પહેલાના સમયમાં તમે કોઈ દુકાનદાર પાસે ખરીદી કરવા જતા ને તો દુકાનદાર આપણને શું કહીને બોલાવતા? આવો આવો ભગવાન. ઘરાકને ભગવાનનું રૂપ સમજતા. ને અત્યારના સમયમાં તો તમે કોઈ દુકાને જાઓ ને તો આવડા મોટા બોર્ડમાં લખ્યું હોય કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. બોલો. સારું, આપણે દુકાનમાં ચડીને તો અંદરથી આપણને ચોર જેવું ફિલિંગ આવે. એક કેમેરો આમથી જોતો હોય, એક કેમેરો આમથી જોતો હોય ને આપણે ખરીદીમાં ધ્યાન હોય. જરા કે આમાં આગુ પાછું જોઈએ ને આપણને એમ થાય કે આ બે આપણને જોવે છો, કેમ બાજુમાં કોઈ ઊભું હોય, આપણે ખાલી ચીજ લેવાનું હોય ને લઈને છાના મોના નીચેથી નીકળી જાય. કેવું ફિલિંગ આવે. ચાલો આપણે લઈ આવીએ અમારું. આવે છે ભાભીને પેટમાં બહુ દુખાવો હોય પડ્યો ને ડિલિવરીનો ટાઈમ પૂરો થઈ ગયો લાગે છે. ભાઈ કી એને દવાખાને લઈને જાય ને તને જલ્દી બોલાવે, તું જા. એને કેવું દવાખાને ન જાય, નથી લઈ જવા. હું દવાખાને ન જાય ને પેટમાં દુખે છે અત્યારે. લાવો મને. હાલો ભાઈ, એને દવાખાને લઈ જા માં. અરે સાંભળ, અહીં અમારી બાજુમાં મેડિકલ છે ને, ત્યાં લખ્યું તું ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી. ફ્રી હોમ ડિલિવરી ઘરે આવીને કરાવી જશે. હા. હેલો હેલો હેલો. તને કેવું કેવું બોલે છે? આનો જીભડો થઈ ગયો એવડો મોટો લાંબો. કહું તને આ મારાથી તો બોલાય નહીં. આને પૂછ, ઈ તને વાંદરા જેવો કે છે. अबे साले ये क्या है? અગર મારો જન્મ જાનવરમાં થયો હોત તો કયા જાનવરમાં થાય? હું કહું શેરની. એકદમ હોશિયાર, એકદમ પાવરફુલ, એકદમ ચપ્પડ અને કોઈને પહોંચવા ન દો એવી છું. અને તમારો જાનવરમાં થાય તો તમે શું થાવ? હું તો હાવ બીકણ અને હાવ શાંત છું. મારો જાનવરમાં જન્મ થયો તો હું તો નાનું સસલું બન્યું હતું, અવળુકડું ખાલી. એટલે હું તમારું કહેવાનું થાય છે? હું સસલું જાનવરમાં મારો જન્મ થયો જ ને તો હું નાનકડું સસલું બન્યું હતું, અવળુકડું. એટલે આપણો જન્મ જાનવરમાં થયો તો આપણે લગ્ન ન થાય? એવું મેં તને ક્યારે કીધું? તો તમે ક્યાંય સાંભળ્યું છે કે સસલાના અને સિંહણના લગ્ન થયા? એટલે તમારું એમ કેવું થાય કે આપણે લગ્ન ન થાય? તો તમે કેવા હું માંગો છો? મને એટલે મારા મમ્મી પપ્પાએ કીધું તું, આ તો મેં હા પાડી દીધી, મારે તમારે આ લગ્ન જ નહોતા કરવા.